ગણેશ, એની બાજુમાં માં જગદંબા શારદા સરસ્વતીના રૂપમાં, લક્ષ્મી નારાયણના રૂપમાં, બ્રહ્મા અને સાવિત્રીના રૂપમાં, ઇન્દ્ર અને ઇન્દ્રાણીના રૂપમાં ઋષિમુનિઓ અને બ્રહ્માદિ દેવતાઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને યજ્ઞની અંદર બિરાજમાન છે. આ યજ્ઞની અંદર યક્ષોના અધિપતિ દક્ષ રાજા પધાર્યા. દક્ષનું આગમન થતા તમામ દેવતાઓએ રાજા દક્ષનું સન્માન કર્યું છે. કોઈ પણ વ્યક્તિ વાલા ભક્તો જ્યારે આપણી ધર્મ સભામાં આવે, મહાસભામાં આવે, જ્યારે કોઈ પણ મહાપુરુષ આવે ને એટલે આપણે એનું ઊભા થઈ અને અભિવાદન કરવું જોઈએ, સ્વાગત કરવું જોઈએ, સન્માન કરવું જોઈએ. કારણ કે જે દિવ્ય પુરુષો છે, જે મહાપુરુષો છે, જે સંત પુરુષ છે, જે સાધુ છે અથવા તો જે રાજા છે એ આવે ને એટલે એનું સન્માન કરવું જોઈએ. આજે દક્ષ પ્રજાપતિ યજ્ઞમાં આવ્યા, તમામ દેવતાઓએ રાજાનું સન્માન કર્યું, સ્વાગત કર્યું. પણ એ જ સભામાં ભગવાન મહાદેવ બેઠા છે. મહાદેવે વિચાર કર્યો, હું તો દેવોનો દેવ છું, મહાદેવ છું, એટલે મારાથી ત્યાં ઊભું ન થવાય. એટલે એમ સમજી અને ભગવાન મહાદેવ રાજા દક્ષનું સન્માન કરવા માટે ઊભા નથી થયા. ત્યારે બ્રહ્માદિ દેવતાઓએ તો સ્વાગત કર્યું, પણ ભગવાન મહાદેવ ઊભા ન થયા. અને દક્ષ પ્રજાપતિએ ચારે બાજુ ધર્મ સભામાં નજર કરી તો તમામ લોકો ઊભા છે, પણ ભગવાન શિવ પોતાનું આસન લગાવી અને એ જ જગ્યાએ સમાધિમાં મગ્ન થઈ અને બેઠા છે. શિવને ખબર પણ નથી કે દક્ષ ક્યારે આવ્યા. અને એ તો મહાદેવ છે, જ્યાં બેસે ત્યાં સમાધિ લાગી જાય. એટલે ભગવાન મહાદેવની અનેક લીલાઓમાં વર્ણન કરતા કોઈ મહાપુરુષો એમ પણ કહે છે કે શિવ સમાધિમાં હતા અને ખબર ન રહી. અને કોઈ મહાપુરુષો એમ કહે છે કે દેવ તો મહાદેવ છે ભાઈ, દેવોના દેવ, સ્વર્ગના અધિપતિ અને આ વિશ્વના અધિષ્ઠાતા છે. જેને કોઈ જન્મ નથી, જેને કોઈ મૃત્યુ નથી, એવો અજન્મા જીવ એ જ ભગવાન મહાદેવ છે. આપણું શાસ્ત્ર એમ કહે છે વાલા ભક્તજનો, આ પૃથ્વી ઉપર જગતના દેવતાઓ અનેક વખત આવ્યા અને જગતને છોડીને જતા રહ્યા, પણ શિવ જ્યારથી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ને ત્યારથી લઈ આજ સુધી અજર અને અમરત્વને પ્રાપ્ત કરી અને મહાદેવ આજે પણ આ પૃથ્વી ઉપર વાલા ભક્તો બિરાજે છે. અને એટલે તો આપણા શાસ્ત્રો, આપણા પુરાણો એનો મહિમા ગાય છે. અજન્માનો લોકા કિમવયવંતો જગતા મધિષ્ઠાતારમ કેમ વિધિર્દત્યો ન ભવતી અજન્માનો લોકા. આ લોકની અંદર ભગવાન શિવ તો અજન્મા છે વાલા ભક્તો, જેનો કોઈ જન્મ નથી, જેનો કોઈ મૃત્યુ નથી. અજન્મા શિવ દેવાદિદેવ મહાદેવ છે. આ બ્રહ્માંડના દેવતાઓ અનેક વાર આવી ચૂક્યા છે અને પાછા જતા રહ્યા છે, પણ ભગવાન શિવ તો અજર અમર છે. એવા ભગવાન મહાદેવે વિચાર કર્યો, એટલે હું દેવોના દેવ મહાદેવ છું, એટલે મારાથી એનું સન્માન ન થઈ શકે. એટલે પરમાત્મા શિવ ઊભા ન થયા. દક્ષ પ્રજાપતિએ ચારે બાજુ નજર કરી વાલા ભક્તો તો જોયું બધા જ દેવતાઓ ઊભા છે, શિવ બેઠેલા હતા. એટલે એ સમયે દક્ષ ભગવાન શિવને સારું ન લાગે ને એવા અપમાનિત જનક શબ્દો બોલવા લાગ્યા છે. દક્ષ પ્રજાપતિ કહે છે, બધા જ દેવતાઓએ જો મારું સન્માન કર્યું હોય તો આ મહાદેવ કેમ ઊભા ન થયા? એને પણ મારું સન્માન કરવું જોઈએ ને. કારણ વાલા ભક્તો એ શિવને ખાલી શિવ નથી સમજતા, એ તો પરમાત્માને ખાલી પોતાનો જમાઈ સમજે છે. એને ખબર દક્ષને નથી કે આ તો જગતના અધિપતિ ત્રિલોકનો નાથ છે. મારી સતીએ અનેક જન્મોના પુણ્ય ભેગા કર્યા ને ત્યારે આજે દેવાધિદેવ મારા જમાઈ બનીને આવ્યા છે, એની એને ખબર નથી. દક્ષ પ્રજાપતિ ખાલી ભગવાન શિવને પોતાના જમાઈ સમજે છે. એટલે ભગવાન મહાદેવને અપમાનિત જનક શબ્દો બોલ્યા અને મહાદેવનું અપમાન કર્યું છે. વાલા ભક્તો, દેવતાઓ સમજી ગયા કે જે જગ્યાએ શિવનું અપમાન થાય ને એ જગ્યા ઉપર ક્યારેય આપણે ન રહેવાય.
કારણ કે જે જગ્યા ઉપર શિવનું અપમાન થાય ને ત્યાં વિશ્વવ્યાપી વિનાશ થતા વાર લાગતી નથી વાલા ભક્તો. એટલે પરમાત્મા પોતાના મનથી વિચાર કરે છે કે આજે દક્ષ રાજા બન્યો છે ને એટલે પોતાના મનની અંદર અહંકાર આવ્યો, એને ભગવાન શિવનો અપરાધ કર્યો ને હવે આ જગતનો વિનાશ થતા વાર નહીં લાગે વાલા ભક્તો. આ કથા મને તમને એ સમજાવે છે કે જ્યારે જગતમાં દેવતાઓનું અપમાન અને દેવતાઓનો તિરસ્કાર જેદી મારા તમારા ઘરમાં, મારા તમારા ગામમાં, મારા તમારા તાલુકામાં, મારા તમારા જિલ્લામાં, મારા તમારા રાષ્ટ્રમાં કે રાજ્યમાં થાય ને વાલા ભક્તો, ત્યારે આ જગતનો નાશ થતા વાર નથી લાગતી. પણ શરૂઆત તો ઘરથી થાય ને. આપણા ઘરના ઉંબરા સુધી ક્યારેય કોઈ દેવનો અપરાધ ન થાય, આપણે કોઈનું સ્વાગત ન કરી શકીએ, આપણે કોઈને સન્માન ન આપી શકીએ, આપણે કોઈને દ્રવ્ય ન આપી શકીએ, આપણે કોઈનું સારું ગાન ન ગાઈ શકીએ તો કાંઈ નહીં. પણ વાલા ભક્તો, ક્યારેય જીવનમાં ભગવાન મહાદેવની પાસે એવું માગજો કે હે પ્રભુ, આ મનમાં ક્યારેય કોઈના દુર્ગુણ ન ગાઈ અને અમારા ઘરના ઉંબરેથી કોઈ જીવ ક્યારેય દુઃખી થઈને ન જાય, અમારા પરિવારમાં ક્યારેય કોઈનું અપમાન ન થાય ને એવું હે ભગવાન સુંદર અમને દાંપત્ય જીવન અને અમારો દિવ્ય સંસાર બનાવજો. આજે દક્ષ પ્રજાપતિના આંગણે દેવતાઓનું અપમાન થયું, ભગવાન મહાદેવનું અપમાન થયું ને એ જ સમયે તમામ દેવતાઓ ત્યાંથી વિદાય લઈ અને જવા લાગ્યા. બધાને નક્કી થઈ ગયું કે અહીંયા શિવનું અપમાન થયું છે, એટલા માટે હવે આપણાથી આ યજ્ઞનો ભાગ ન સ્વીકારાય. બધા જ દેવતાઓ જતા રહ્યા, પણ દક્ષ પ્રજાપતિ મનોમન વિચાર કરે છે કે જે શિવે મારું અપમાન કર્યું ને હવે શિવનું અપમાન જ્યાં સુધી હું ન કરું ને ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે. બધા જ દેવતાઓ જતા રહ્યા. દક્ષ પ્રજાપતિ પોતાના રાજ્યમાં પાછા પધાર્યા. કનખલ તીર્થ ક્ષેત્રની અંદર દક્ષ પ્રજાપતિ આવ્યા. અનેક વિચારો કરે છે કે હવે શિવનું અપમાન કરવા માટે હું શું કરું. ત્યારે એ સમયે વાલા ભક્તો, હવે દક્ષ પ્રજાપતિ ભગવાન મહાદેવનું અપમાન કરવા માટે થઈ અને એક યજ્ઞનું આયોજન કરે છે. આ યજ્ઞ ગંગાજીના પાવન તટ ઉપર કનખલ તીર્થ ક્ષેત્રની અંદર દક્ષ પ્રજાપતિએ પરમાત્મા શિવનો સુંદર મજાનો યજ્ઞ કર્યો છે. ગંગાજીના પાવન ઘાટ ઉપર વાલા ભક્તો 5 તીર્થ છે. જો આ 5 તીર્થના માણસ દર્શન કરી લે ને એટલે એના જીવનનું કલ્યાણ થઈ જાય, એના જીવનનો બેડો પાર થઈ જાય છે. હું તમે હરિદ્વાર સુધી જાય, કનખલ તીર્થ સુધી જાય અને જો આ 5 તીર્થના મને તમને દર્શન ન થાય ને તો હરિદ્વાર સુધી ગયેલો ધક્કો આપણો મારો તમારો નકામો છે. આપણો આ શાસ્ત્રો વાલા ભક્તો એમ કે છે આવા કનખલ તીર્થની અંદર દક્ષ પ્રજાપતિએ જે યજ્ઞ કર્યો ને એ તીર્થ બહુ પવિત્ર ને પુણ્યશાળી હતું. એવું જ ગંગાજીના કિનારે વાલા ભક્તો 4 તીર્થો અને એક કનખલ તીર્થમાં દક્ષેશ્વર, આ 5 તીર્થો બહુ મહત્વના છે. ગંગા દ્વારે કુશાવર્તે બિલ્વકે નીલ પર્વતે સ્નાત્વા કનખલે તીર્થે પુનર્જન્મ ન વિદ્યતે પુનર્જન્મ ન વિદ્યતે. પરમાત્મા કહે છે વાલા ભક્તજનો, ગંગા દ્વારે કુશાવર્તે, કુશાવર તીર્થનું સ્મરણ કરો, દર્શન કરો, સ્નાન કરો. ગંગાજીનો એક ભાગ છે ને કુશાવર્ત કહેવામાં આવે છે. આ તીર્થમાં તમે સ્નાન કરો તો ગંગાજીએ ગયેલો ફેરો તમારો વસૂલ થઈ જાય. ગંગા દ્વારે કુશાવર્તે બિલ્વકે નીલ પર્વતે, જ્યાં પરમાત્મા શિવે વિષનું પાન કર્યું ને એ ગંગાજીથી બિલકુલ નજીક નીલકંઠ મહાદેવનું મંદિર છે. જ્યાં વાલા ભક્તો જો સ્નાન કરો, દર્શન કરો ને તો ગંગાજીએ ગયેલો ફેરો સફળ થઈ જાય. એક જ્યાં હમણાં જ અત્યારે કથા ચાલી રહી છે,
કનખલ તીર્થમાં દક્ષ પ્રજાપતિએ જે યજ્ઞ કર્યો અને એની આગળ જે ગંગાજી વહે છે ને, આ ગંગામાં જો સ્નાન કરો ને તો મારા અને તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. જો ત્યાં સ્નાન ન કરીએ તો મારું ને તમારું જીવન આપણો જવાનો ધક્કો વિફળ બની જાય છે. ચોથું સ્થાન હરકી પેઢી, ન્યા જો સ્નાન ન કરો તો પણ નકામું. અને પાંચમું તીર્થ છે વાલા ભક્તો, કનખલ તીર્થથી આગળ 3 કિલોમીટર તમે જાઓ એટલે ત્યાં આનંદ નામનો તટ છે, જ્યાં ઋષિમુનિઓએ સનકાદી સનત કુમારોએ જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે ભક્તિ દેવીને જે ભગવાનનો સંદેશ આપ્યો અને પરમાત્માની ભક્તિ કરાવીને આ આનંદ નામનો તટ છે, ત્યાં જો માણસ સ્નાન ન કરે ને તો ગંગા સુધી ગયેલો ધક્કો માણસનો વિફળ બની જાય છે. માટે વાલા ભક્તો, જ્યારે પણ ભગવાન આવી શક્તિ આપે, પ્રેરણા આપે અને સમય આપે ને, ત્યારે આ 5 ક્ષેત્રમાં ગંગાજીના કિનારે સ્નાન કરી લેજો તો આ જીવનનું માયખો અંતર આત્મા પવિત્ર બની જશે અને પરમાત્માનું દિવ્ય ધામ મને તમને મળી જાય છે. આવા સુંદર મજાના કલખલ તીર્થની અંદર દક્ષ પ્રજાપતિનું જે રાજ્ય છે, આ હરિદ્વાર છે ને, એ ખરેખર દક્ષ પ્રજાપતિનું રાજ્ય છે, શિવજીના સસરાનું ગામ છે અને એટલે જ એને હરિદ્વાર કહેવાય છે. હરિહરનું મિલન ત્યાંથી થાય છે. ક્યાંથી થાય છે તો કે હરિદ્વાર. એનું નામ શું? હરિદ્વાર. હર અને હરિને મળવા જવાનું પેલું પગથિયું, એનું નામ છે હરિદ્વાર. ત્યાંથી હિમાલયમાં ભગવાન મહાદેવ કેદારનાથને મળવા પણ જવાય અને બદ્રી વિશાલની ગોખમાં બેઠેલા ભગવાન નારાયણ બદ્રી નારાયણને મળવા માટે પણ જવાય. એવું ક્ષેત્ર, એનું નામ છે હરિનું દ્વાર. ત્યાંથી ભગવાનનો દરવાજો ખુલે છે વાલા ભક્તો. જ્યાં મહાભારતમાં ક્યારેક ડોક્યું કરે ને તો ખબર પડે. મહાભારતમાં જ્યારે પાંડવો કૌરવોનું રાજ્ય હારી અને પોતાના પુત્રોને રાજ્ય સોંપી અને પૃથ્વીમાં ભગવાનને મેળવવા માટે જ્યારે પાંડવો હિમાલયમાં હાટ ગાળવા માટે ગયા ને, એ રસ્તો હરિદ્વારથી ચાલુ થાય છે. એટલા માટે પરમાત્માએ આ દિવ્ય લીલા આવા દિવ્ય ક્ષેત્રની અંદર અને પરમાત્માના દિવ્ય ધામની અંદર કરી છે. હવે આ સમયે દક્ષ પ્રજાપતિએ આવા કનખલ તીર્થની અંદર સુંદર મજાનો એક યજ્ઞનું આયોજન કર્યું, પણ પોતાના મનમાં કપટ ભર્યું છે કે મારે મહાદેવનું અપમાન કરવું છે. તમામ દેવતાઓને આમંત્રણ આપ્યું કે હે દેવતાઓ, જાઓ, તમામ દેવતાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પધારો. આવા આમંત્રણો મોકલવામાં આવ્યા. જ્યારે પરમાત્માના સુંદર દેવતાઓને આમંત્રણ મળ્યા, એને ખબર નથી કે દક્ષ પ્રજાપતિ શું કામ યજ્ઞ કરે છે. મહાદેવનું અપમાન કરવા માટે, મહાદેવને દૂર કરવા માટે આ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે, એવું કોઈને ખબર નથી. પણ કંકોત્રીમાં એક તાક મારી હતી દક્ષ પ્રજાપતિએ. શું લખ્યું હતું ખબર છે વાલા ભક્તો? કે તમે જ્યારે પોતાના ભવનમાંથી પોતાનું પુષ્પક વિમાન લઈ અને તમે નીકળો ને, એટલે તમામ દેવતાઓએ પોતાનું વિમાન વાયા કૈલાસ પર્વત ઉપરથી નીકળવાનું. આપણે કહીને કે વાયા લાઠી દુધારા કેળાળા થઈ અને તમારે કેરાળા આવવાનું છે. ચાવંડથી નીકળો ને વાયા લાઠી થઈ અને કેરાળા આવવાનું છે. એમ આજે દક્ષ પ્રજાપતિએ બધા જ દેવતાઓને લખ્યું હતું કે તમે નીકળો ને એટલે તમારે વાયા રસ્તામાં કૈલાસ માન પર્વત ઉપર થઈ અને પોતાનું વિમાન ચલાવી અને કનખલ તીર્થની અંદર આવવાનું છે. તમામ દેવતાઓને આમંત્રણો મળ્યા. વાલા ભક્તો, સૌ દેવતાઓ પોતપોતાનું પુષ્પક વિમાન લઈ અને સુંદર મજાના વસ્ત્ર અલંકારો પહેરી અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જવા માટે નીકળ્યા છે. એક એક પુષ્પક વિમાન કૈલાસ માન સરોવર ઉપરથી, કૈલાસની તળેટી ઉપરથી પસાર થવા લાગ્યું. અને એ સમયે શિવ ભવાનીને પરમાત્માના દિવ્ય ચરિત્રની કથા અને ભગવાનનો સંવાદ કરતા હતા. તે સમયે ભવાનીએ કહ્યું, પ્રભુ, આ બધાય દેવતાઓ સુંદર મજાના શણગાર સજી સજી પોતાના પુષ્પક વિમાનો લઈ લઈ અને ક્યાં જઈ રહ્યા છે? ભગવાન મહાદેવે કહ્યું, સતી, ઈ જ્યાં જતા હોય ત્યાં
આપણે એનાથી શું મતલબ છે? કદાચ કોઈ દેવતાઓનું કાર્ય હશે અને જતા હશે, છતાં ભવાની સમજતા નથી. 3 વખત જ્યારે ભવાનીએ શિવને પ્રશ્ન કર્યો, સતીએ પરમાત્માને પ્રશ્ન કર્યો, પ્રભુ તમે મને બતાવો આ દેવતાઓ ક્યાં જાય છે? ત્યારે ભગવાન શિવ કહે છે, તો સતી સાંભળો, તમારા પિતા કનખલ ક્ષેત્રમાં સુંદર મજાનો યજ્ઞ કરે છે અને આ યજ્ઞમાં તમામ દેવતાઓને આમંત્રણ આપ્યા છે અને તમામ દેવતાઓ તેના યજ્ઞમાં જઈ રહ્યા છે. આ સમાચાર સાંભળી અને માં સતીને દુઃખ થયું. માં સતીને થયું, મારા પિતાએ મને કેમ નહીં આમંત્રણ આપ્યું હોય? ત્યારે ભગવાન શિવ સમજાવે છે કે બધી જ ઘટના આવી બનીને એટલા માટે દક્ષ પ્રજાપતિએ મને આમંત્રણ નથી આપ્યું. વાલા ભક્તો, શિવનું સામર્થ્યતા જુઓ. આટલું બધું દક્ષ પ્રજાપતિએ ભગવાન મહાદેવનું અપમાન કર્યું હોવા છતાં પણ એક પણ વખત શિવે ભવાનીને મેણું નથી માર્યું કે તારા પતિએ મારું અપમાન કર્યું અને તારા પતિએ મારો અનાદર કર્યો, તારા પિતાએ મારું અપમાન કર્યું છે. આવું એક પણ વખત ભવાનીને ભગવાન મહાદેવે નથી કહ્યું. જ્યારે આજના દિવ્ય સંસારમાં જમાઈ એક વખત હાહરે જાય અને જો હાહરવેલમાં સન્માન ન મળે તો આખી જિંદગી દીકરીને સાંભળવું પડે કે તારા પિતાના ઘરે ગયો તો પણ મને કોઈ આવકાર પણ ન આપ્યો. પણ વાલા ભક્તો, ભગવાન મહાદેવનું ચરિત્ર મને તમને જ્ઞાન આપે છે. આટલું બન્યા છતાં પણ એક પણ વખત શિવે ભવાનીને નથી કીધું કે તારા પિતાએ મારું અનાદર અને મારું અપમાન કર્યું છે. હવે તો ન સંજોગે જ્યારે ભવાની ન સમજ્યા ને ત્યારે ભગવાન શિવને કહેવું પડ્યું કે હે ભવાની, હે સતી, એક વખત તારા પિતા અમારા યજ્ઞમાં આવ્યા અને હું ઊભો ન થયો, એમાં તમારા પિતાજીને દુઃખ લાગ્યું ને, એ અપમાનનું વેર વાળવા માટે થઈ આજે તમારા પિતાજી યજ્ઞ કરે છે અને મને અપમાનિત કરવા માટે થઈ બધા જ દેવતાઓને આમંત્રણ આપ્યું છે, પણ આપણને આમંત્રણ નથી મળ્યું. એટલે હવે આપણાથી એ યજ્ઞમાં ન જવાય. પણ વાલા ભક્તજનો, આપણું શાસ્ત્ર એમ કહે છે ને કે રાજહઠ, બાળહઠ અને છેલ્લે સ્ત્રી હઠ. બાળક એક વખત વેન કરે ને એટલે કોઈ પણ સંજોગોમાં એને આપણે દ્રવ્ય હોય, એને રમકડા હોય, એને વસ્તુ હોય, એની જે હઠ કરે ની મારે તમારે લઈ જ દેવી પડે. રાજહઠ, રાજા એક વખત પોતાના મનની અંદર ધારી લે ને એટલે એ કર્યા વગર છૂટકો ન છોડે. અને આપણું શાસ્ત્ર એમ કે છે વાલા ભક્તો કે એક સ્ત્રી હઠ, સ્ત્રી પોતાના મનની અંદર જે ગાંઠ બાંધી લે ને એ કાર્યને આ જગતમાં તમામ વ્યક્તિઓને પૂર્ણ કરવું પડ્યું છે. વાલા ભક્તજનો, મહાદેવ જેવા મહાદેવને જો નારીની આગળ ઝૂકી જવું પડ્યું હોય તો મારી તમારી તો ક્યાં વાત છે? એ નારીની ઈચ્છા પૂરી કરવી જ પડે મારે તમારે. આ જગતમાં શિવ પણ મને તમને સમજાવે છે કે ભગવાન શિવ પણ ભવાનીની સામે ઝૂકી ગયા છે. ભવાની કહે છે, હે શિવ, મારે તો પિતાના યજ્ઞમાં જવું છે. શિવ ના પાડે છે, કારણ શિવને ખબર હતી કે આ બધું અમંગળ થવાનું છે. મને એના અણસાર સારા દેખાતા નથી, મને એના એંધાણ સારા દેખાતા નથી, માટે ભવાની તમે ન જાવ ને તો સારું છે. ત્યારે ભવાનીએ હઠ લીધી, મારા પિતાને ત્યાં યજ્ઞ હોય ને મારે તો જાવું જ પડે ને, હું ન જાવ, કદાચ ઈ ભૂલી જાય તો મારાથી કેમ ભૂલી જવાય? એમ હઠ લઈ અને ભવાની શિવના વિચાર વિરુદ્ધ જવાની તૈયારી કરે છે. ભગવાન શિવ સમજી ગયા કે ભવાની હવે આ કૈલાસ છોડી અને મારાથી દૂર જશે ને, હવે મને પાછા નથી મળવાના. કારણ કે ભગવાન શિવ તો ત્રિકાળ જ્ઞાની છે. વાલા ભક્તો, મંગળને અમંગલ કરનારા, અમંગળને મંગલ કરનારા ભગવાન મહાદેવ આ જગતના વિચારોને જાણે છે. એટલે ભગવાન શિવને ખબર પડી ગઈ કે હવે અમારું મંગલ દાંપત્ય જીવન અમંગલમાં પરિવર્તિત થવાનું છે. ભવાની અહીંથી જશે ને એટલે પાછા નથી આવવાના. ભગવાન શિવે ખૂબ સમજાવ્યા પણ ન સમજ્યા. એટલે ભવાનીનું જેટલા અલંકારો અને જેટલા વસ્ત્ર હતા ને ભગવાન શિવે એને પોટલું બાંધી દીધું
જાઓ ભવાની, તમારી ઈચ્છા હોય તો તમે પરિપૂર્ણ કરો. શિવને વંદન કરી માં સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જવા માટે નીકળ્યા છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવ્યા, કનખલ તીર્થ ક્ષેત્રમાં આવ્યા, જ્યાં યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો. તે સમયે દક્ષ પ્રજાપતિ અને પિતાની ધર્મપત્ની અશ્વિનીની સાથે સુંદર મજાનો યજ્ઞ કરે છે. ભવાનીને આવતી જોઈ પણ પોતાના પિતાએ દક્ષ પ્રજાપતિએ ભવાનીનું સામું ન જોયું અને પોતાનું મોઢું ફેરવી લીધું. આ સમયે ભવાનીએ પોતાના પિતાનું મુખ ફેરવી લીધેલું જોઈ અને ભવાનીને થયું કે આજે મારા પિતાના આંગણામાં મારું સન્માન થવાને બદલે મારો પિતા મારી સામેથી મોઢું ફેરવી લે. વાલા ભક્તજનો, આ જગતમાં દીકરી સૌથી વધારે દુખી ક્યારે થાય ખબર છે? કે જ્યારે પોતાના માતા પિતાને કોઈ અપમાનિતજનક શબ્દ બોલે ને ત્યારે એ દીકરીને બહુ દુઃખ લાગે છે. એ જ દીકરી જ્યારે મા બાપના આંગણે જાય ને ત્યારે જ્યારે મા બાપના આંગણે દીકરીને માન ન મળે, સન્માન ન મળે, પ્રેમ ન મળે ને ત્યારે એ દીકરી બહુ દુઃખી થાય છે. અને આવો જ્યારે સમય બને ને ત્યારે એક વખત બીજાનો વિચાર કરતા પહેલા આપણો વિચાર કરી લેવો વાલા ભક્તો, કે હું જો મારા બાપના ઘરે જાઉં અને મને સન્માન ન મળે તો મારું જીવન કેવું બને? જ્યારે આપણા ઘરે આપણી દીકરી આવે, બેન આવે, ભાણેજ આવે, પુત્ર વધુ આવે, આપણી નણંદ આવે ને વાલા ભક્તો, ત્યારે એને ખૂબ પ્રેમ આપવો જોઈએ. કારણ આ જગતનું સર્વસ્વ છોડી અને દીકરી પિતાના ઘરેથી વિદાય લેને વાલા ભક્તો, ત્યારે આખું જગતનું બધું જ સુખ પોતાના પિતાના ઘરની અંદર છોડી અને દીકરી વિદાય લઈ લે છે. ત્યારે પિતાના ઘરેથી વિદાય થયેલી દીકરી પછી પોતાના જીવનમાં એક જ આશા રાખે છે વાલા ભક્તો, કે જ્યારે જ્યારે મારા પિતાના આંગણે મારો પગ પડે ને ત્યારે મને પ્રેમ મળે, મને સુખ મળે, મને જીવનમાં શાંતિ મળે, મને આનંદ મળે, મને સન્માન મળે, એવી આશા સાથે દરેક દીકરી પોતાના પિતાના ઘરે જાય છે વાલા ભક્તો. આજે ભવાની માં સતી પોતાના પિતાના આંગણે ભવાનીનો વિચાર પણ વાલા ભક્તો, શિવ પુરાણ તો એમ કે છે કે ભવાનીએ જ્યારે શિવના મોઢે એમ સાંભળ્યું ને કે તમારા પિતા અને મારી વચ્ચે ઝઘડો થયો છે, ત્યારે ભવાની એટલા માટે આવ્યા છે, કદાચ હું જાઉં મારા પિતાના ઘરે અને મારા પિતાને મનાવી લઉં કે જમાઈની સાથે ક્યારેય વેર ન કરાય અને જો જીવન સુધરી જાય ને, કારણ કે ભવાની શિવને ઓળખે છે, તે તો સાક્ષાત પરબ્રહ્મ છે, પરબ્રહ્મની સાથે વેર ન હોય, પિતાને મનાવી લઉં. પણ એ જ દક્ષ પ્રજાપતિ પોતાની દીકરીથી મોઢું ફેરવી લીધું. માં ભવાની સતીને ખૂબ દુઃખ થયું. કાંઈ વાંધો નહીં, મારા પિતાને મળું એ પહેલા કદાચ પિતાજી મોઢું ફેરવી લે, પણ મારી માં થોડી મારાથી રૂઠે. એ જ સમયે પોતાની બબ્બે માતાઓ છે, પ્રસૂતિ નામની માતા અને અશ્વિની નામની દક્ષની બે પત્નીઓ હતી. બંને માતાઓને મળવા માટે જાય છે. બંને માતાઓ પણ માં ભવાનીને આદર સત્કાર કે પ્રેમ આપતી નથી. પોતાની માં જ્યારે પોતાની દીકરીને તરછોડે ને ત્યારે આ જગતમાં વિનાશ થઈ જાય છે વાલા ભક્તો. કારણ બધું જ દુઃખ દીકરી સહન કરી શકે, પણ જ્યારે પોતાના માવતર પોતાની દીકરીને તરછોડે ને વાલા ભક્તો, ત્યારે આ જગતમાં એ દીકરી એ દુઃખને સહન ન કરી શકે. અને એ જ ભવાનીથી દુઃખ સહન ન થયું. દેવતાઓના સ્થાપન હતા ને ત્યાં બધે જ નજર કરી, તમામ દેવતાઓની સ્થાપના જોઈ, પોતાના પતિદેવ પોતાના સ્વામીનાથ મહાદેવની સ્થાપના ન જોઈ અને સતીના મનની અંદર દુઃખ થયું. બધું જ અપમાન એ સ્ત્રી સહન કરી લે, પણ પોતાના મા બાપ અને પોતાના પતિનું અપમાન આ જગતમાં કોઈ સ્ત્રી જીવનમાં ક્યારેય સહન ન કરી શકે. આજે ભવાની મા બાપ દ્વારા મળેલા અપમાનને સહન કરી લીધું, પણ પોતાના પતિનું સ્થાન ન જોયું. અને એ જ સમયે ભવાનીને થયું, હવે જો આ જગતમાં મારા પિતાના આંગણે મારું કે મારા પતિનું સન્માન ન જળવાતું હોય તો આ જગતમાં જીવન જીવી અને મારે શું કરવું છે? અને એ જ સમયે વાલા ભક્તો, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં કનખલ પાવન તીર્થની અંદર
જ્યાં દક્ષ પ્રજાપતિઓ આહુતિ આપે છે યજ્ઞકુંડની અંદર, એ જ યજ્ઞકુંડની બાજુમાં માં ભવાની સતી આવી પલોઠી વાળીને બેસી ગયા. પોતાના જમણા અંગમાંથી ભગવાન મહાદેવનું સ્મરણ કર્યું છે. ભગવાન શિવનું સ્મરણ કર્યું. મહાદેવ મહાદેવ મહાદેવનું સ્મરણ કરતા કરતા પોતાના જમણા અંગના અંગૂઠામાંથી યોગાગ્નિને પ્રગટ કર્યો. અને આ યોગાગ્નિને પ્રગટ કરી અને ભવાની ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા યોગાગ્નિ દ્વારા પોતાનું શરીર બાળવા લાગ્યા અને દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા. અને એ જ સમયે બધા જ દેવતાઓ યજ્ઞશાળામાંથી ઊભા થઈ ભગવાન મહાદેવનો જયકાર કરવા લાગ્યા. માં સતી ભવાનીનો જય જયકાર કરવા લાગ્યા. અને દક્ષનો અનાદર કરી અને દેવતાઓએ પરમાત્માનો જય જયકાર કર્યો છે. બોલીએ માં જગદંબા માત કી જય, ભવાની માત કી જય. પોતાના જમણા ચરણમાંથી યોગાગ્નિને પ્રગટ કરી માં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. વાલા ભક્તજનો, ઘણી જગ્યાએ એવી કથાઓ સાંભળવા મળે છે કે માં ભવાની સાક્ષાત યજ્ઞકુંડની અંદર હોમાઈ ગયા. આપણું શિવપુરાણ બિલકુલ ના પાડે છે. શિવપુરાણમાં સતીખંડની અંદર પરમાત્માએ લખ્યું છે માં જગદંબા યજ્ઞકુંડની બાજુમાં બેસી પોતાના જમણા અંગમાંથી યોગાગ્નિને પ્રગટ કરી અને એ જ અગ્નિમાં માં ભવાની સમાઈ ગયા છે. આજે પણ તમે કનખલ તીર્થની અંદર જાઓ તો દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે અને એ જ તીર્થમાં ભગવાન શિવ મહાદેવની પૂજા થાય છે. વાલા ભક્તજનો, યોગાગ્નિમાં બળતા ભવાનીના સમાચાર, ભવાનીની સાથે જે શિવગણો આવ્યા હતા ને એણે દેવતાઓનું અપમાન કર્યું, યજ્ઞનો વિધ્વંસ કર્યો અને શિવગણોએ જઈ અને ભગવાન મહાદેવને સમાચાર આપ્યા કે ભવાની યોગાગ્નિમાં બળીને ભસ્મ થયા છે. અને ભગવાન શિવાજીની ભગવાન મહાદેવનું ભ્રુકુટી હલી ગયું. કૈલાસ પર્વતની તળેટી ઉપર ભગવાન સમાધિમાં બેઠા છે. સતીના દેહ ત્યાગના સમાચાર સાંભળી અને ભગવાન શિવના નેત્રો લાલ થયા. ભગવાને પોતાની જટાની લટ છોડી અને એ જ જટાને પર્વત ઉપર પછાડી તેમાંથી વીરભદ્ર નામના દૈત્યને પ્રગટ કર્યો છે. વીરભદ્ર નામના દૈત્યને પ્રગટ કર્યો. ભગવાન વીરભદ્રએ દેવરાજ ભગવાન મહાદેવને વંદન કર્યા. પ્રભુ મને શા માટે પ્રગટ કર્યો? શિવે આજ્ઞા કરી, જાવ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. વીરભદ્ર અને શિવગણો રવાના થયા. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવ્યા. યજ્ઞનો વિધ્વંસ થયો અને વીરભદ્રએ અને શિવગણોએ નંદીશ્વરોએ દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપી નાખ્યું. જે મોઢાથી શિવનું અપમાન કર્યું છે ને એ જ મુખાર વિંદનું છેદન કર્યું છે. યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો, યજ્ઞનો નાશ થઈ ગયો. આજે પણ વાલા ભક્તો, જે યજ્ઞમાં મારો મહાદેવ નો આવે ને એ યજ્ઞ ક્યારેય પૂરો થતો નથી. જે યજ્ઞમાં મહાદેવ ન હોય, ઈશાનમાં અગ્નિમાં ગણપતિ અને ઈશાનમાં મહાદેવ ન આવે ને ત્યાં સુધી કોઈ યજ્ઞ પૂરા ન થાય. યજ્ઞનો વિધ્વંસ થયો. ભગવાન શિવને સમાચાર આપ્યા, હે શિવ, તમે જલ્દીથી પધારો. બ્રહ્માદિ દેવતાઓની સ્તુતિ સાંભળી ભગવાન મહાદેવ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવે છે. દેવતાઓ પ્રસૂતિ અને અશ્વિની ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે, પ્રભુ અમારા પતિને સજીવન કરો. દેવતાઓને મોકલ્યા, જાઓ રસ્તામાં જે પેલું પ્રાણી તમને સામું મળે ને એનું મસ્તક લઈ આવી અને લગાડી દેજો, દક્ષ સજીવન થશે. ઇન્દ્રાદિ દેવતાઓ રસ્તામાં નીકળ્યા. એક બોકડો સામે મળ્યો, એનું મસ્તક છેદી દક્ષ પ્રજાપતિના મસ્તક ઉપર લગાડ્યું અને દક્ષ પ્રજાપતિને સજીવન કર્યા. ત્યારથી દક્ષ પ્રજાપતિનું મસ્તક બોકડાનું બન્યું અને પરમાત્મા શિવનું સ્મરણ કર્યું. એ જ સમયે દક્ષ પ્રજાપતિએ સુંદર મજાની ભગવાન શિવની સ્તુતિ કરી અને પરમાત્માને વંદન કર્યા છે. પણ સતીના દેહ ત્યાગના સમાચાર સાંભળી ભ્રુકુટી વિલીન બનેલા ભગવાન મહાદેવનો ક્રોધ શાંત થતો નથી. શિવપુરાણ બતાવે છે ભગવાન શિવ સતીનું શબ લઈ અને આ પૃથ્વી ઉપર પરિભ્રમણ કર્યું છે. જ્યારે ભગવાન શિવ પરિભ્રમણ કર્યું છે ને ત્યારે ભગવાનનો ક્રોધ એટલો બધો વિકરાળ હતો કે ભગવાન જ્યાં પગ મૂકે, ભગવાન જ્યાં જ્યાં ડગલું ભરે ને ત્યાં વિનાશ થતો તો, નાશ થતો તો. પરમાત્માનું આવું વિકરાળ રૂપ જોઈ ઇન્દ્રાદિ દેવતાઓ ડરવા લાગ્યા છે. સતસૃષ્ટિ તાંડવ રચયિતા
નટરાજ રાજ નમો પિતા હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ ગંભીરના ધબકે ઉરે બ્રહ્માંડમાં ધબકે ઉરે બ્રહ્માંડમાં નિત હોતના ત પ્રચંડના નિત હોતનાદ પ્રચંડના નટરાજ રાજ નમો નમઃ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ નટરાજ રાજ નમો નમઃ નટરાજ રાજ નમો નમઃ ભગવાન શિવનું ભ્રુકુટી વિલાસ બનેલા શિવ તાંડવ કરી વિનાશ સર્જાતા શિવ ડગલા ભરે છે. અનેક દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી, દેવતાઓએ સ્તુતિ કરી, પણ છતાં પણ શિવનો ક્રોધ શાંત થતો નથી. એ સમયે ભગવાન વિષ્ણુની પાસે બધા ગયા, પ્રભુ તમે કૃપા કરો અને આ સતીનું શબ ભગવાનના ખંભેથી હટી જાય ને એવી કંઈક કૃપા કરો. ભગવાન પોતાના હાથમાં રહેલા સુદર્શન ચક્રને મોકલે અને ભગવાન શિવના ખંભે જે સતીનું શબ છે ને એના અલગ અલગ ટુકડા કર્યા અને પરમાત્માએ આ પૃથ્વી ઉપર પરિભ્રમણ કર્યું. જે જગ્યાએ જેવા જેવા ટુકડા પડ્યા ને એ જ જગ્યાએ માં જગદંબાના દિવ્ય મંદિરો થયા. કોઈ જગ્યાએ માં જગદંબાનો હાથ પડ્યો, કોઈ જગ્યાએ ભગવાનનું વક્ષસ્થળ પડ્યું, કોઈ જગ્યાએ માતાજીનું હૃદય પડ્યું. એવી રીતે જે જગ્યાએ ટુકડા પડ્યા ને વાલા ભક્તો ત્યાં માં જગદંબાના રૂપમાં સ્થાપિત થયા. આપણું શાસ્ત્ર એમ કે છે માનું જે હૃદય હતું ને એ આપણા અંબાજીના ગબ્બર ગોખ ઉપર પડ્યું અને ત્યાં સાક્ષાત માં જગદંબાના રૂપની અંદર સ્થાપિત થયા અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ નવ દુર્ગા માત કી જય. આ પરમાત્મા માં જગદંબાના રૂપમાં ત્યાં સ્થાપિત થયા. એ જ માં સતી, એ જ માં ભવાની, માનું મૂળ રૂપ પછી થયું અંબાનું અને અંબામાંથી માતાજીએ 3 રૂપ લીધા વાલા ભક્તો, જેનું નામ છે મહાકાલી, મહાલક્ષ્મી અને માં સરસ્વતી. આ 3 સ્વરૂપમાંથી વાલા ભક્તજનો માએ બીજા 3 રૂપ લીધા એટલે માં કેવાણી નવદુર્ગા અને 9 માંથી માતાજીએ બીજા 64 રૂપ લીધા એટલે માં કેવાણી 64 જોગણી. એને તમે અંબા કહો તોય ભલે, ભવાની કહો તોય ભલે, ખોડિયાર કહો તોય ભલે, બ્રહ્માણી કહો તોય ભલે અને ગેલ કહો તોય ભલે, પણ આખીર એ મારી તમારી માં ભવાની સતીના રૂપમાં જગદંબા પૃથ્વી ઉપર આજે પણ પૂજાય છે. એ જ માતાજીનું દિવ્ય રૂપના દર્શન કરી અને દેવતાઓએ માં ભવાનીની સુંદર મજાની સ્તુતિ કરી છે, માને સુંદર મજાની પ્રાર્થના કરી છે. આપણા લૌકિક શબ્દોની અંદર વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. મામ આહી ઓમ ભગવતે
મોરી ભવ દુઃખ કાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. બસ આ ભવાનીના ચરણોમાં દેવતાઓએ પ્રાર્થના કરી, માં ભવ સંસારના દુઃખોને કાપી આપના શરણે આવનારા દરેક જીવનું કલ્યાણ કરજો. અને એ જ માં ભવાનીના રૂપમાં ત્યાં બિરાજમાન થયા અને ભવાનીના રૂપમાં ત્યાં સ્થાન લીધા પછી પરમાત્મા શિવ ત્યાંથી નીકળ્યા અને કૈલાસ માન સરોવરની અંદર જઈ અને ભગવાને 60,000 વર્ષ સુધી ભગવાન મહાદેવે તપ કર્યું છે. સુત પુરાણી બતાવે ઋષિમુનિઓ એ જ ભવાની જે શિવને વરવા માટે અખંડ તપ કર્યું. હવે એ જ ભવાનીની કથા બીજા જન્મમાં હિમાલય મેઘરાજ હિમાલયને ત્યાં, પર્વતરાજ હિમાલયને ત્યાં અને માતા મેનાવતીને ત્યાં પાર્વતી બની અને માં જન્મ ધારણ કરવાના છે એની દિવ્ય ચરિત્રની કથા બતાવું. શૌનકાદી ઋષિમુનિઓ કહે કે હે ઋષિમુનિઓ, શૈલરાજના એવા તો પૂર્વજન્મના કર્મ કે તેને ત્યાં ભવાની જન્મ ધારણ કરીને આવે એના દિવ્ય ચરિત્રની કથા તમે મને બતાવો. ત્યારે પરમાત્મા ઋષિમુનિઓને બતાવે, ઉત્તર દિશામાં શૈલરાજ હિમાલય નામે એક સુંદર મજાનો પર્વત છે. આ પર્વત સર્વગુણ સંપન્ન અને વિસ્તારથી ભરેલો, જેણે પોતાના કુળની વૃદ્ધિ માટે અનેક દેવતાઓની પૂજા કરેલી, પિતૃગણોની પૂજા કરેલી અને પોતાના કુળની વૃદ્ધિ માટે થઈ વિવાહની ઈચ્છા વ્યક્ત કરતા દેવતાઓના અનુરાધથી પિતૃગણોએ પોતાની પિતરી મેનાનું લગ્ન પર્વતરાજ હિમાલયની સાથે કર્યું છે. દક્ષની જે 60 કન્યાઓ હતી તેનાથી એક સ્વધા નામની કન્યા થઈ અને તેનું લગ્ન પિતૃદેવોની સાથે કરાવ્યું અને એ જ સ્વધા નામની કન્યા એને 3 દીકરીઓને જન્મ આપ્યો છે. જોજો વાલા ભક્તો, ભગવાન સતી માં ભવાની હવે પોતાનો બીજો જન્મ ક્યાં ધારણ કરે છે? આપણું શિવ પુરાણ એમ કે છે કે પરમાત્મા પોતાના જ કુળની અંદર દીકરીને ત્યાં પાછી દીકરી બની અને પાછા પોતાના કુળની અંદર આવ્યા છે. આપણે ઘણી વખત નથી કહેતા આ દીકરો અમારા દાદા જેવો થયો, પણ દીકરો દાદા જેવો નહીં, એ દાદા જ દીકરો બનીને આવે છે. વાલા ભક્તો, જ્યાં પ્રેમના સંબંધો બંધાણા હોય ને ત્યાં દીકરો કે દીકરી આપણા વડવાઓના સ્વરૂપનું ધારણ કરીને આવે છે. અહીંયા પરમાત્મા બતાવે છે, દક્ષની જે 60 કન્યાઓ હતી ને એ કન્યાઓને સ્વધા નામના પિતૃદેવને પરણાવી. એટલે એ જ કન્યા દક્ષ પ્રજાપતિની પોતાની સગી બેન, કારણ કે દક્ષની કન્યા એટલે પોતાની બેન થઈ ને ભવાનીની, એ જ કન્યાને સ્વધા નામના પિતૃદેવને પરણાવ્યા અને એને 3 દીકરીઓને જન્મ આપ્યો. એ 3 દીકરીઓના નામ છે, મોટી દીકરીનું નામ છે મેના, એનાથી નાની દીકરીનું નામ છે ધન્યા અને ત્રીજી દીકરીનું નામ છે કલાવતી. આ 3 દીકરીઓ તેને ત્યાં જન્મ ધારણ કર્યો. આ 3 કન્યાઓને એવા સ્થાનની અંદર પરણાવ્યા કે ત્યાં સાક્ષાત માં જગદંબા પોતાને ત્યાં દીકરી બનીને આવ્યા છે. આ 3 બહેનો મેના, ધન્યા અને કલાવતી, જેમાં ધન્યા છે ને એ મિથિલા નરેશ જનક રાજાના પત્ની બન્યા અને એને ત્યાં માં સ્વયં સીતા પોતાની દીકરી બનીને માં જગદંબા આવ્યા. સીતાજીના માતાનું નામ શું છે? ધન્યા. યાદ રાખજો વાલા ભક્તો, આવું નિપુણ જ્ઞાન મને તમને શિવ પુરાણ જ આપી શકે, બીજે ક્યાંયથી ન મળે. સીતાજીના માતાનું નામ, જેને ત્યાં માં જાનકી પુત્રી બનીને આવ્યા ને એ જ મિથિલા નરેશ જનક રાજાને ત્યાં ધર્મપત્ની બનીને આવેલા ધન્યાને ત્યાં માં જાનકી સ્વયં સીતાનું રૂપ લઈ અને માં જગદંબા પુત્રી બનીને આવ્યા છે. હવે બીજી કન્યા કલાવતી, એને ત્યાં સાક્ષાત માં લક્ષ્મીનું સ્વરૂપ, જગદંબાનું રૂપ, તેને ત્યાં દીકરી બનીને આવ્યા અને એનું નામ છે રાધાજી. સાક્ષાત લક્ષ્મીનું રૂપ. પરમાત્માની દિવ્ય કૃષ્ણની કથાઓ તમે ઘણી જગ્યાએ સાંભળી હશે, પણ આજ સુધી ઘણા વાલા ભક્તો એને ખબર નથી કે રાધાજીના માનું નામ શું છે. તમે કીર્તન બોલો ને એમાં પણ વૃષભાનુની દુલારી એવું લખેલું આવે છે. એના પિતાનું નામનો ઉલ્લેખ ઘણી જગ્યાએ કર્યો છે
કે રાધાજીના પિતાનું નામ શું હતું? તો કે વૃષભાનુજી. આવું તમે સાંભળ્યું હશે, પણ રાધાજીના માતાનું નામ શું છે એ ક્યાંય કોઈ સાંભળ્યું હોય એવું ઓછું બને. જેણે પુરાણો વાંચ્યા છે, જેણે ઇતિહાસ વાંચ્યા છે, એને ખબર હોય. આ શિવ પુરાણનો પાર્વતી ખંડ મને તમને બતાવે. એ જ મેના, ધન્યા અને કલાવતી ત્રણેયને ત્યાં માં સાક્ષાત જગદંબાના રૂપમાં પરમાત્મા માં જગદંબા તેને ત્યાં દીકરી બની અને જન્મ ધારણ કરવા માટે આવ્યા છે. ભગવાન કહે મેનાને ત્યાં સાક્ષાત જગદંબા માં સતી પાર્વતી એ જ પાર્વતીના રૂપની અંદર પ્રગટ થયા અને ધન્યાને ત્યાં સીતા રૂપની અંદર માં જગદંબા પ્રસન્ન થયા, પ્રગટ થયા અને કલાવતીને ત્યાં માં રાધાના રૂપમાં આવી અને આ જગતના અવતરિત કાર્યોને ભગવાને પૂર્ણ કર્યા છે. પરમાત્મા બતાવે એ જ સમયે મેના હિમાલય રાજની સાથે સુંદર મજાના લગ્નોચ્ચાર અને પોતાનું જીવન જીવવા માટે રાજાઓએ, પિતૃ નામના દેવગણોએ પોતાની કન્યા મેનાને હિમાલય રાજ, પર્વત રાજ હિમાલયને પરમાત્માની પોતાની દીકરીના લગ્ન કર્યા છે. લગ્ન થતા દિવ્ય દાંપત્ય જીવન બન્યું અને એ જ સમયે ભગવતી જગદંબા સાક્ષાત માં સતી ભવાની હિમાલયને ત્યાં દીકરીનું રૂપ ધારણ કરી અને કન્યા રૂપે જન્મ ધારણ કરે છે. એ સમયે નારદજી આવે છે. નારદજી મેનાવતી અને હિમાલય પોતાની દીકરીનું ભવિષ્ય કથન જાણવા માટે કહે છે, હે દેવર્ષિ, અમારી દીકરીનું ભવિષ્ય બતાવો ને. ત્યારે નારદજી કહે છે, તમારી દીકરી એટલી બધી ગુણવાન, શીલવાન અને અનન્ય પરમાત્માની પરમ ભક્ત છે કે એને પરમાત્માના દિવ્ય રૂપના દર્શન થશે. પરંતુ હે હિમાલય, તમારી દીકરીના જીવનની અંદર એક કષ્ટ એવું છે કે તમારી દીકરી એવા વરને ધારણ કરશે કે જે પોતાના જીવનમાં દિગંબર હશે, યોગી હશે, એવા રૂપમાં પોતાના વરને પ્રાપ્ત થશે. આ શબ્દને સાંભળી પર્વતરાજ હિમાલયને મેનાને દુઃખ થયું કે એવો તો મારા ક્યાં પૂર્વ જન્મના કર્મ હશે કે મારી દીકરીને આવા દિગંબર સાધુને પરણવું પડશે. ત્યારે દેવર્ષિ નારદજી કહે છે, હે હિમાલય, ચિંતા ન કરો, પરમાત્મા પરબ્રહ્મ તેને ત્યાં તમારે ત્યાં દીકરો બનીને આવશે અને એ જ પરમાત્મા તમારી દીકરીનું પાણી ગ્રહણ કરશે. માટે ચિંતા ન કરો. જે યોગીને તમારી દીકરી પરણવાની છે ને એનો આખો જગત યશ ગાશે અને તમારી દીકરીના ગુણાનુવાદ આખી જિંદગી, જન્મો જન્મ આ દેવતાઓ પણ જેના ગુણનો પાર નહીં પામી શકે ને એવા ગુણોનું ગાન તમારી દીકરી અને તમારા જમાઈનું ગવાવાનું છે. આ શબ્દને સાંભળી પર્વતરાજ હિમાલયને ટાઢક વળી કે ભલે ગમે તેવો જોગી મળે પણ મારી દીકરીનો પતિ આ જગતનો નાથ અને જગતનો સ્વામી તો હશે ને. આવો વિચાર ધારણ કરી અને પરમાત્મા હિમાલય શાંત થયા અને એ જ સમયે પૂર્વ જન્મનું જે કાંઈ સત્કર્મ હતું ને એ પાર્વતીને યાદ હતું કે પૂર્વ જન્મમાં મેં જે ભૂલ કરી છે ને હવે આ જન્મમાં એ ભૂલ ન થાય અને ભગવાન શિવ સરળતાથી પતિ રૂપે મને પ્રાપ્ત થાય ને એવી પરમાત્માની પાસે પ્રાર્થના કરું. ત્યારે સતી પાર્વતી માં જગદંબાના રૂપમાં મેનાવતીને પાસે જઈ પોતાની માતાને કહે છે, માં, મારા ઉપર એવી કૃપા કરો ને કે મને ભગવાનનું ભજન કરવાનો અવસર મળે અને મને સુંદર પતિની પ્રાપ્તિ થાય. આવો હેતુ લઈ હિમાલયની રજા લઈ માં પાર્વતી ભગવાનનું તપ કરવા માટે જાય છે. આ બાજુના સતીના દેહ ત્યાગ પછી ભગવાન શિવ હિમાલયની તળોટી ઉપર બરફની વચ્ચે ભગવાન શિવ પોતાની સમાધિ લગાવીને બેસી જાય છે. દેવતાઓને થયું કે શિવ જો આમનામ એકલા જ રહેશે ને તો આ જગતમાં ક્યારેય દેવતાઓના કાર્ય સફળ નહીં થાય. એટલે શિવની સમાધિ તોડવા માટે એણે કામદેવને મોકલ્યા છે. કામદેવ ભગવાન શિવની સમાધિ તોડવા માટે જાય છે. ભગવાન ભૃક્તિ વિલાસ બની પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું. એ સમયે ક્રોધાગ્નિ નીકળ્યો અને કામદેવ બળીને ભસ્મ થયો. કામદેવના પત્ની રતિદેવી હતા. એણે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ, મારો પતિ મૃત્યુ પામ્યો. આ સંસારમાં જો કામના નહીં હોય ને તો કોઈ માણસ પોતાનું જીવન નહીં જીવી શકે. માટે કૃપા કરો અને મારા પતિને સજીવન કરો. ત્યારે પરમાત્મા કહે છે કે હવે તમારે જો તમારા પતિને પ્રાપ્ત કરવા હોય ને તો જ્યારે દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ
જન્મ લઈને આવશે ત્યારે તેને ત્યાં પુત્ર બની અને પ્રદ્યુમ્ન રૂપે જે ધર્મ ધારણ કરશે ને એ સાક્ષાત તમારા પતિ કામદેવ ભગવાન કૃષ્ણને ત્યાં પુત્ર બનીને આવશે. તમે એની સેવા કરજો ત્યારે પરમાત્માની કૃપાથી એને પુનર્જન્મ પ્રાપ્ત થશે. પરમાત્મા શિવનું વરદાન લઈ રતિદેવી તપ કરવા માટે ગયા અને પરમાત્માની દિવ્ય કથા બતાવી. અસુરોના ત્રાસથી દેવતાઓ ત્રાહિમામ થયા અને ભગવાન શિવજીના શરણે ગયા. પ્રભુ તમે કંઈક કેવી કૃપા કરો કે અસુરોનો ત્રાસ અમારાથી સહન નથી થતો. કારણ કે અસુરો બેફામ બન્યા છે. અસુરોના ત્રાસથી દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા ત્યારે બ્રહ્માજીએ કર્યું કે હવે તો ભગવાન જો શિવ લગ્ન કરે અને તેને ત્યાં પુત્ર પ્રાપ્ત થાય ને તો એ પુત્ર આ બધા દુષ્ટો અને સહારોનો નાશ કરી શકે, અસુરોનો નાશ કરી આપણને દિવ્ય દાંપત્ય જીવન આપી શકે, આપણા પરિવારમાં શાંતિ આપી શકે. બધાય દેવતાઓ મળી ભગવાન શિવને પ્રાર્થના કરે છે, હે પ્રભુ હવે તમે જલ્દી લગ્ન કરો. આ લગ્નનો પ્રસ્તાવ લઈ દેવર્ષિ નારદજી મેનાવતી અને હિમાલયની પાસે આવી અને કહે છે હવે તમારી દીકરી લગ્નને યોગ્ય થઈ ગઈ છે માટે આપ લગ્ન કરો. હિમાલય લગ્નની તૈયારી કરે. આ બાજુ દેવર્ષિ નારદજી દેવતાઓની પાસે ગયા. મેનાવતી અને હિમાલય તો લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા, પણ જેની જાન જોડવી છે એને તો તૈયાર કરવા પડે ને. વળી પાછા બધા દેવતાઓ ભગવાન શિવની પાસે આવ્યા. શિવને પ્રાર્થના કરી, પ્રભુ હવે તમે જલ્દીથી લગ્ન કરો અને અમારા જીવનને, અમારા સ્વર્ગના સુખને અમને જલ્દીથી પ્રાપ્ત કરાવો. દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થઈ અને ભગવાન શિવ લગ્ન માટે તૈયાર થયા. લગ્ન માટે શિવજીને કીધું કે હાલો લગ્ન કરવા જવાનું છે. ભગવાન કે હાલો. દેવતાઓ કે આપણે પ્રભુ લગ્ન કરવા જવું છે. હો આવા અંગે ભસ્મ સ્મશાનની ચોળી, હે તમારા આખા શરીરે ભસ્મ લગાડી છે, આ તમારા આભૂષણો પહેર્યા છે ને એને ઉતારવા પડે, સોનાના આભૂષણોને ગ્રહણ કરવા પડે. વળી પાછા શિવને તૈયાર કરવાનું થવાનું કીધું ને તો વળી પાછા શિવ સ્મશાનમાં જઈ આખા શરીરે ભસ્મ લગાડીને પાછા આવી ગયા. દેવતાઓ કહે, હે મહાદેવ જો આવા રૂપમાં આપણે જાહું ને તો આપણું કાર્ય સફળ નહીં થાય. તો શિવે કીધું કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં કઈ જરૂર છે, આ બેઠા પાછા યોગીના રૂપમાં. વળી દેવતાઓને થયું કે જો ભગવાન મહાદેવ હમણાં ના પાડી દે તો આપણું બધું કાર્ય અટકીને પડી રહેશે, એને જે મન ફાવે તેમ કરવા દો. અને ભગવાન શિવજી જાન લઈ પોતાના શરીર ઉપર સર્પ બાંધેલા છે, ગળામાં સર્પ પહેર્યો છે, વિખાઈ ગયેલી જટા હતી ને ઇન્દ્રાદી દેવતાઓએ થોડીક જટાને સરખી કરી સુંદર મજાના પુષ્પોથી સજાવી અને ભગવાન શિવને એક નાનું એવું ટુકડો વાઘાંબરનો મળ્યો ને ભગવાન શિવને લંગોટ લગાવી દીધી. નંદી ઉપર સવાર થઈ અને ભગવાન શિવ મેનાવતીને ત્યાં, હિમાલયને ત્યાં વરરાજા બની અને શિવ લગ્ન માટે રવાના થયા છે. જાન આવી હિમાલયની તળેટીમાં આવી મેનાવતી ભગવાનનું સ્વાગત, કારણ કે વરરાજાનું સાસુમાં સ્વાગત કરવા આવે ને એટલે મેનાવતી હાથમાં કળશ લઈ અને શિવનું સ્વાગત કરવા માટે આવી છે. આવતાની સાથે જ જ્યાં તો શિવનું સ્વરૂપ જોયું ને, જોગીનું રૂપ, કપડાએ પૂરા પહેર્યા નથી, આખા શરીરમાં સર્પ વીંટળાયેલા છે, જટામાં રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી છે, બાજુબંધમાં રુદ્રાક્ષ પહેર્યા છે, ગળામાં સર્પરાજ છે. આવું દિગંબર જોગીનું રૂપ જોયું અને શિવનું રૂપ જોતા જ મેનાને થયું ઓ જે મારી દીકરીએ આખી જન્મ તપ કર્યું અને એને આવા પતિ મળ્યા. કારણ કે માં છે ને શું જોવે, હે ગુણવાન, શીલવાન, હે રૂપવાન, આવું બધું માને બહુ પસંદ હોય કે મારી દીકરીને પતિ મળે ને તો સુખી મળે, ધનવાન મળે, સમૃદ્ધિવાન મળે, આવી આશા હોય ને. એ જ માં દિગંબરના રૂપને જોઈ અને બેભાન અવસ્થામાં મેના પડી ગઈ છે. મેનાવતી બેભાન અવસ્થામાં પડ્યા. દેવર્ષિ નારદજીએ જળની અંજલિ છાટી અને પાછા મૂર્છિત બન્યા છે. તેને સભાન અવસ્થામાં લઈ આવી અને મેનાવતીને સમજાવે છે, હે મેનાવતી ચિંતા ન કરો, તમે જે રૂપને જોઈ રહ્યા છો ને એ કોઈ સામાન્ય રૂપ નથી. તમે પાછળ તો જોવો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્રાદી દેવતાઓ બધા લાઈનમાં ઊભા છે. જેની જાનમાં ઇન્દ્રાદી દેવતાઓને આવવું પડે એ વરરાજો કેટલો મહાન હોય
આમ સમજાવી અને સુંદર મજાના શિવજીના સ્વાગત થયા અને ભગવાન હિમાલયને ત્યાં મેનાવતીને આંગણે ભગવાન શિવ અને પાર્વતીના સુંદર મજાના લગ્ન થયા. ઘડિયા લગ્ન લેવાના અને સુંદર મજાના હિમાલય અને મેનાવતીએ ભગવાન શિવને પોતાની પાર્વતી રૂપી કન્યાનું દાન આપ્યું છે. અને ભગવાન શિવ અને ભવાનીનો જય જયકાર થયો. દેવતાઓએ જય ઘોષ કર્યો. બોલીએ મહારુદ્ર ભગવાન કી, શિવ ભવાની માત કી. આવો આજે ગિરનારી આશ્રમના આંગણે કેરાળા ધામમાં ભગવાન શિવ અને ભવાનીના લગ્ન થઈ રહ્યા છે. સુંદર મજાના ભગવાનના એકાદ બે લગ્ન ગીતની અંદર આપણે આનંદ કરી અને ભગવાન શિવને કન્યા રૂપી પાર્વતીનું દાન કરવાનું છે. આજે ગિરનારી આશ્રમના આંગણે ભગવાન ભવાનીને ભગવાન શિવને સતી પાર્વતીનું દાન દેવાય છે. કોઈ સોનાનું દાન આપે, કોઈ રૂપાનું દાન આપે. પોતાની શક્તિ પ્રમાણે ભગવાન શિવના સાનિધ્યમાં કોઈ પણ વ્યક્તિને ભાવ, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક કન્યાદાન કોઈને કરવું હોય, આપણે એટલા માટે આ પ્રસંગ બેઠો ઉજવો છે કે એક તો સમય અને સંજોગ અને પરિસ્થિતિ, બીજા નંબરમાં એક વ્યક્તિને લાભ મળે ને એકને ન મળે એવું ન થાય એટલા માટે થઈ આપણે આ બેઠા ઉત્સવો રાખ્યા છે. માટે જે કોઈ વ્યક્તિને ભગવાને જેવો સમય, સંપત્તિ અને જેવું ધન આપ્યું હોય ને વાલા ભક્તો, એવો આજે ભગવાન શિવના ચરણોમાં પાર્વતી રૂપી કન્યાદાન કરી લેજો. આજ તમારા આંગણે ભગવાન શિવ અને ભવાનીના, શિવ અને સતીના સુંદર મજાના શિવ અને પાર્વતીના લગ્ન થઈ રહ્યા છે. આ લગ્નમાં જે કોઈ વ્યક્તિને ભગવાને જેવી શક્તિ, ભક્તિ અને સંપત્તિ આપી હોય એ પ્રમાણે ભગવાનને કન્યાદાન અર્પણ કરજો. આપણે કોઈના નામ જાહેર નથી કરવાના. જેને જેવું દાન કરવું હોય ને એ ઊભા થઈ અને અહીંયા ભગવાન શિવજીનું આપણે લિંગ પધરાવ્યું છે. આ ભગવાન મહાદેવના ચરણમાં પોતાની શક્તિ પ્રમાણે જે કોઈ ભાઈઓ બહેનોને કન્યાદાન કરવું હોય એ પોતાની શક્તિ પ્રમાણે આવી કન્યાદાન કરી ભગવાન શિવને પગે લાગી લ્યો. એક પ્રદક્ષિણા જ્યારે તમે દાન કરવા માટે આવો ને ત્યારે પોથીની સાથે પ્રદક્ષિણા કરી લેજો, એટલે ભગવાન શિવ પાર્વતીના મંડપની પ્રદક્ષિણા થઈ જશે. આવું કન્યાદાન કરી અને પછી આપણે આરતી, પ્રસાદ અને કથાને વિરામ આપીશું. માટે જે કોઈ વ્યક્તિને આવવું હોય એ ઝડપથી ભગવાનને કન્યાદાન આપવા માટે આવી અને ભગવાનના દર્શન કરી જાજો. ત્યાં સુધી આવો 2 મિનિટ ભગવાનનું સુંદર મજાનું આપણે ભગવાનના લગ્ન ગીતો ગાવા છે. હે ભગવાન શિવ અને ભવાનીના, પાર્વતીના લગ્ન થાય છે ને, આવો લગ્ન ભાવથી પરમાત્માના સુંદર મજાનું આપણે પરમાત્માના દિવ્ય દર્શન કરીશું. બધા જ કન્યાદાન કરી લ્યો, પછી આપણે જે કાંઈ આનંદ કરવો છે એ પરમાત્મા કરાવશે એવો આનંદ કરીશું. આવો આવો આપણા સદગુરુ વર્ય એવા ખીમજી બાપા ભગવાન શિવના સાનિધ્યમાં સુંદર મજાનું પેલા કન્યાદાન કરશે અને પછી જ બધા ભક્તોએ કન્યાદાન કરવા માટે આવવાનું છે. બાપાની પ્રેરણાથી આજે આ સુંદર મજાનું આ યજ્ઞ આપણા ભગવાન શિવના સાનિધ્યમાં થઈ રહ્યો છે. ભગવાન મહાદેવ આપણને જેવું કાંઈ દાન પરમાત્મા કરાવે એવું સુંદર મજાનું બોલીએ ગિરનારી મહારાજ કી જય, મહારુદ્ર ભગવાન કી જય. આવો પરમાત્માની ધૂન ગાતા ગાતા ભગવાન શિવના ચરણોમાં કન્યાદાન કરી લઈ અને પછી ભગવાનના દિવ્ય દર્શન આપણે આગળ કરીશું ભાવ અને શ્રદ્ધા સાથે. એ હિમાલય હાલી આજ જાડેરી જા પરણે પાર્વતી ને શંકર ભગવાન ભોળા ભગવાન. હે સીમાડે હાલી જાય જાડેરી જાય પરણે પાર્વતી ને શંકર ભગવાન. હિમાલય હાલો આજ હિમાલય હાલો રે આજ હિમાલય હાલો. દેવનો ડાયરો ને જોગીની જમા, હે દેવનો ડાયરો ને જોગીની જમા. થોડા થોડા લોકો ઊભા થાજો, એક સાથે બધા ભેગા ન થઈ જશો. નિરાતે આપણે કોઈ ઉતાવળ નથી, બધું સમયસર ચાલે છે. માટે શાંતિથી ધીમે ધીમે બધા કન્યાદાન કરવા માટે આવજો. અવ્યવસ્થા ઊભી ન થાય એનું ખાસ કાળજી રાખજો.
ભરતભાઈ ભૂપતભાઈ તમે ત્યાં આગળ રહેજો વ્યવસ્થામાં ભાગરૂપે એક સાથે બધા ભેગા ન થઈ જાય એવી રીતે નિરાંતે શાંતિથી સૌ ભગવાનના દિવ્ય દર્શનનો લાભ લ્યો અને ભગવાન શિવને ભાવ પ્રેમથી કન્યાદાન કરો જય હો જન્મમાં આવી આજ ભૂત કેરીના હાલો હે મારે જાય હાલો હાલો હે માળે જાય હાલો ને માળે ઉતારો પેલી બાજુથી આવો બધાય શમશાન હે ઉતારો કરો એણે શમશાનની શમશાનની માં એ ચોરી બાબતે ઓળે સજા શણગાર સજા શણગાર હાલો હે મારે જાય હાલો ને મારે હાલો હે માળે જાય હાલો ને માળે હે મારે દર્શન કરી અને બધા નીચે ઉતરતા જાઓ જય હો મોટી જોતાને શોભે ડાક ડમરુહા ડાક ડમરુહા હાલો હે મારે જાય હાલો ને મારે હાલો હે માળે જાય હાલો ને માળે હે મારે આલી આજ જાડેરી જાન હે માળે હાલી આજ જાડેરી જાન પરણે પાર્વતી શંકર ભગવાન ભોળા ભગવાન કન્યાદાન કરી અને પછી બધા ધીમે ધીમે રાસની અંદર જોડાજો ભગવાનના દિવ્ય રાસોત્સવની અંદર જેમ સમાધિમાં શિવે રાસ રચ્યો કૃષ્ણનો એમ શિવના લગ્નમાં આપણે સુંદર મજાનો રાસ લઈ અને પછી કથાને વિરામ આપવી છે માટે ભાવથી ઓમ નમઃ શિવાય બોલતા બોલતા ભગવાન શિવને પાર્વતી રૂપી કન્યાનું દાન તમે સોનાનું દાન કરો છો એવો ભાવ લઈ અને ભગવાન શિવને આ દાન કરજો વાલા ભક્તો એ ઊભી બજારે તેનો વરઘોડો જાય એ ઊભી બજારે જેનો વરઘોડો જાય ઊભી બજારે તેનો વરઘોડો જાય જાન જોતા બાલુડા ભડકી ભાગી જા એ ભડકી ભાગી જાય જોતા બાલુડા સૌ ભડકી ભાગી જા ભડકી ભાગી જા હાલો હે મારે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે આ બાજુ
શિવજી પરણે છે બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે આજ બ્રહ્માની સંગે આજ ભગવાન પરણે છે આવી છે જબરી જાન શિવજી પરણે છે આવી છે જબરી જાન શિવજી પરણે છે હર હર મહાદેવ જય જય ગિરનારી મહારાજ રામાને કને ફૂલના ના તોરણ ઝૂલે હીરામાને કને હીરામાને કને હીરામાને કને ફૂલના ના તોરણ ઝૂલે જો મંડપ શિવજીનો તમે મોઘા મૂલે રાજા હિમાચલ હે રાજા હિમાચલ કરે છે પ્રણામ શિવજી પરણે છે. રાજા હિમાચલ કરે છે પ્રણામ શિવજી પરણે છે આવી આવી છે જમારી જાન શિવજી પરણે છે. આવી છે જબરી જાન શિવજી પરણે છે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ એ ભોલા સમૂહને ભૂષણ છે ભોરિંગ તણા ભોલા સમૂહને ભોલા સમૂહને ભૂષણ છે ભોરિંગ તણા
ગિરનારી મહારાજ હે માતા પિતા પરણે ને છોરું મંગળ ગાય. હે માતા પિતા હો માતા પિતા પરણે ને છોરું મંગળ ગાય. એ હું જાણીને આજ મને આનંદ થાય. એવું જાણી હો એવું જાણીને આજ મને આનંદ થાય. હે માતા ભગવતી ભવાની ભાગ્યવાન શિવજી પરણે તે. હે માતા ભગવતી ભવાની ભાગ્યવાન શિવજી પરણે તે. પૂરા પ્રેમેથી કંસાર શિવજી જમે. પૂરા પ્રેમેથી હો પૂરા પ્રેમેથી પૂરા પ્રેમેથી કંસાર શિવજી જમે. લાભ લેજો લગનનો સંતો તમે. લાભ લેજો લગનનો સંતો તમે. દાસ પુરુષોત્તમ પીરસે ભગવાન શિવજી પરણે છે. હે દાસ પુરુષોત્તમ પીરસે ભગવાન શિવજી પરણે છે. આવી આવી તેજ બની જાન શિવજી પરણે છે. મારી આકાશ પાતાળ દુદાનયમાં. મારી આકાશ પાતાળ દુદાનયમાં. નરપુરા નરપાયન મેં. દસ પાલ દિગંબર આઠ ડુંગર સાત સાયર તેજ સમે. બોલીએ મહારુદ્ર ભગવાન કી જય.
શિવ ભવાની માત કી જય. આ સાથે કોઈને કન્યાદાન કરવાનું હોય બાકી હોય તો ઝડપથી આવી જાઓ. આપણે અહીંયા સોમનાથ મહાદેવ ભોલિયા સોમનાથ મહાદેવ ભોલિયા કરો તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી હે પાર્વતીના પતિ કોળલે રમે ગુણનો પતિ જાપનિત જતે જપીને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. એ પ્રાણતના ઝોકા એ પ્રાણતના ઝોકા કંઠમાં ગયા કંકાલ અંગ પર રમે વિકધરયા મણિધર ભણ્યલ કાળા ભરણ ધરણ નીલકંઠ તરુણા ભાન તપ્તિયા પર સદન વૃદ્ધ તેજનાદ ભયંકર પુરી જટાળા હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. સોમનાથ મહાદેવ ભોલિયા કરું તમારી છે જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતીના પતિ કોળલે રમે ગુણનો પતિ જાપનિત જતે જતીને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. નિર્મલ જલની ધાર નિર્મલ જલની ધાર ઘરે કોઈ બિલી પત્ર ઉપહાર શિવાયો હરે નમઃ ઉચ્ચાર ધ્યાન શંકરનું ધારે ધર્મ અર્થ ને કામ સુચારો દે મનસા સદા શિવ ધામ 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 સેવક સારે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. સોમનાથ મહાદેવ ભોલિયા સોમનાથ મહાદેવ ભોલિયા કરું તમારી છે જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતીના પતિ કોળલે રમે ગુણનો પતિ જાપનિત જતે જતીને સતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. દાન ભૂમિ સમસાર સ્થાન ભૂમિ સમદાન સ્થાન ભૂમિ સમસ્થાન ભૂમિ સંસાર ભુજટી કરે અલકનો ધ્યાન દિગંબર મહાદેવ ભગવાન અજંપા અકળ અનુપમ દેવ દેવને નામ માનવી પામન તારે પાન અજર વર તારા ગુણ આતા સમરીએ સેવક ગમ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. સોમનાથ મહાદેવ ભોલિયા કરું તમારી સેવ કામ વસે માત ગંગે પતિ પાવન કરતી પાર્વતીના પતિ કોળલે રમે ગુણનો પતિ જાપનિત જતે જતીને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર હર હર
पापानि जन्मान्तरकृतानि दत्तानि सर्वाणि न सिन्धु प्रदक्षिणायां पदे पदे हस्ताभ्यां देववन्दनं देवताभिवन्दनं मह चार दिशानि अंतरार्थे अपि जवानि आत्मरक्षणार्थे आत्मकल्याणार्थे आत्मचक्षुराभिवन्दनं मह बे हाथ दबावी आरती लई जवानी स्वात्मरक्षण वज्र और ध्वजा बिराजे कांधे मूज जने मुँह साजे संकट सुवन केसरी नंदन